આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ નીનામાની આગેવાની હેઠળ ભાજપની સરકાર દ્વારા ટેટ અને ટાટની ભરતીની તારીખો નહીં કરાતા દાહોદ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તા પર લોકોએ આંદોલન કરી ગુજરાત શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરનું પૂતળું દહન કરવામાં આવ્યું। સમગ્ર ભારત દેશની પેપર લીકના કારણે 24 લાખ જેટલા યુવાનોનું ભવિષ્ય ભાજપ સરકાર દ્વારા અંધકારમય કરવામાં આવ્યું છે અને ગુજરાતના છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર ટેટની ભરતીની તારીખ નહીં જાહેર કરતા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી શ્રીનિવાસજી અને ગુજરાત પ્રદેશ યુથના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ આજરોજ દાહોદ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા અને દાહોદ જિલ્લાના યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સંજયભાઈ નીનામાની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા કલેક્ટર ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું અને ગુજરાત શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના પુતળા દહન કરવામાં આવ્યા, જેમાં તમામ યુથ કોંગ્રેસના કાર્યકર્તા, દાહોદ જિલ્લાના હોદ્દેદાર, માજી સાંસદ, માજી ધારાસભ્ય, જિલ્લા પંચાયતના તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તા તેમજ દાહોદ શહેરની આમ જનતા ઉપસ્થિત રહી અને ભાજપ સરકારનો હુરિયો બોલાવ્યો હતો। હાય રે હાય ભાજપ, હાય રે હાય ભાજપના નારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ। દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નીટની પરીક્ષાનું જે કૌભાંડ છે એના વિરોધમાં દાહોદ જિલ્લાના તમામ યુવાઓ રસ્તા રોકો આંદોલન કર્યું અને અમે જે ટેટ ટાટની પરીક્ષામાં જે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મંત્રી એની તારીખો જાહેર નથી કરતા એના વિરોધમાં અમે આજે રસ્તા રોકો આંદોલન અને પૂતળાનું દહન કરતા પણ આ ભાજપની સરકાર જ્યારે પણ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને પોલીસે પણ અમારા કાર્યકર્તાઓને ડિટેન કર્યા। એટલે આજરોજ અમે તમામ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરી અને આ તાનાશાહી ભાજપ સરકારના વિરોધમાં અમે આંદોલન આવનાર સમયમાં પણ કરીશું અને જો આ સરકાર વારંવાર અમને પોલીસને આગળ કરી અને અટકાયત કરવાની કોશિશ કરશે તો આવનાર સમયમાં અમે જેલ ભરવાનું આંદોલન પણ કરીશું। ઓકે, કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા અમે કલેક્ટર ઓફિસની બહાર પૂતળા દહનનો કાર્યક્રમ અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું કે જે નીટની પરીક્ષાની અંદર જે પેપર ફૂટ્યા એ ફરીથી તાત્કાલિક પરીક્ષા લેવાય અને વારંઘડીએ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વારંઘડીએ પેપરો ફૂટે છે એ ના ફૂટે અને યુવાઓ વિદ્યાર્થીઓના એમના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો।